ચાલો ભાઈ આવી જાવ, બીજું શું. લાઇટ, કેમેરા એન્ડ એક્શન. હાલો, ઓલ વેલ. હા, એક રહી ગયો. જો જો કંઈક ને કંઈક બાકી હોય. ડન 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 ડન. ઓકે ઓકે ઓકે, હાલો, બધું વેલ છે. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડમી. મિત્રો કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. આપણે પેપર સિરીઝ અલગ અલગ લઈ રહ્યા છીએ. હવે સીસીઈની નોટિફિકેશન આવી ગઈ, એટલે સીસીઈમાં કેવી રીતે ઇંગ્લિશમાં તૈયારી કરવી, એ જેમનું સારું પ્રિપરેશન છે, સારી પ્રિપરેશન છે, એ પ્રિલિમ્સની સાથે સાથે મેન્સ એ કરી શકે. પણ એમ થાય એમ છે કે મેન્સ પ્રિલિમ્સ જ પાસ કરવી થોડી અઘરી છે, તો અત્યારે મેન્સ ન કરે. એ ડિપેન્ડ કરે છે બધું અત્યારે. અને યાદ એટલા માટે એવું પેપર સિરીઝથી કે મારી સીસીઈની પેપર સિરીઝ ચાલે છે અત્યારે. સીસીઈની જે 2024માં લેવાયેલા 71 પેપર્સ એ વિડીયો ફોર્મેટમાં, બાકી તો મેં આપી દીધા છે ઓલરેડી એપ્લિકેશનમાં, જોઈ લેવાના તમારે સમજૂતી સાથે. વિડીયો ફોર્મેટનું કામ ચાલે છે અત્યારે. અને એની સાથે સાથે જે તાજેતરમાં લેવાતી હોય એ પરીક્ષાઓ, જેમ કે આ 25 તારીખે લેવાયેલી એક્ઝામ 25/1/2026, 15 માર્ચનું ઇંગ્લિશ હતું. VNSGU, વીર નર્મદ સાઉથ ગુજરાત, અચ્છા નીચે લખ્યું છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, જુનિયર ક્લર્કનું પેપર હતું. એનું સોલ્યુશન આપણે અત્યારે જોઈએ છીએ મિત્રો. પીવાયક્યુઝ કરવા, હંમેશા કરવા. પીવાયક્યુઝ ઇંગ્લિશની વાત નથી, હરેક પેપરની હરેક સબ્જેક્ટની વાત છે. હું હંમેશા એવું રિકમેન્ડ કરું છું કે તમારે કોઈ વિષયમાં તકલીફ છે, ઇંગ્લિશમાં છે, અન્ય વિષયમાં છે, આપણે જાતે કરી શકીએ એમ. હવે એને બદલે તમે કોઈનું ગાઈડન્સ લઈ લો, કોઈનું કોચિંગ લઈ લો એમ. હું આઈ ડોન્ટ સે કે તમે મારી પાસે જાઓ, કોઈ પણનું. તો એમણે એમાં ખૂબ જ સંશોધન કર્યું હશે, રિસર્ચ કર્યું હશે, વ્યવસ્થિત સેટ કર્યું હશે. તમને એ તમારો સમય બચી જાય છે અને તમને સીધું ટુ ધી પોઈન્ટ રેડીમેડ આખું એક મેપ મળી જાય છે. એટલા માટે આગ્રહ હોય છે કે કોચિંગ કરાય એમ. તો પીવાયક્યુ જે વિષયની તમારે જરૂરિયાત છે એના તૈયાર કરો. ઇંગ્લિશ માટે જરૂર હોય તો એન્જલમાં આવો. શા માટે કરવા? કંઈક ને કંઈક નવું મળશે. જેમ કે અહીંયા ક્વેશ્ચન નંબર ફર્સ્ટ મેં એક આખું લિસ્ટ બનાવ્યું છે કંઈક એવું, જેમાં આમાં 15 માર્કમાં ઇનડેફિનિટ પ્રોનાઉન્સ ટોટલ 14 ટોપિક કવર કર્યા છે. ઇનડેફિનિટ પ્રોનાઉન્સના 2 છે, બાકી એક જમ્બલ સેન્ટેન્સ છે, એક કાળનો છે, એક વનવર્ડ છે, એક ટ્રાન્સફોર્મેશન છે, એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, સિંગ્યુલર પ્લુરલ, સિનોનિમ્સનો એક ટ્રાન્સલેશન, એક પ્રિપોઝિશન્સ, એક ફ્રેઝલ વર્બ, એક WH રિલેટિવ, એક એક્ટિવ પેસિવ અને એક નાઉન. આ રીતે મિત્રો આમાં બધા પ્રશ્નો હતા. હવે જોઈએ પહેલો ક્વેશ્ચન. ખાલી જગ્યા ઓફ ધ સ્ટુડન્ટ્સ હેઝ સબમિટેડ ધ અસાઇનમેન્ટ. એકદમ સાવ સિમ્પલ છે. આ પ્રશ્ન નવો નથી, રિપીટેડ ક્વેશ્ચન કહી શકાય આને, કારણ કે એઝ ઇટ ઇઝ નહીં તો આવા ઘણી વખત પૂછાયેલા છે. નિયમ કયો છે કે ઓફ પછી નો શબ્દ છે એ હંમેશા પ્લુરલ હોવાનું. એ હંમેશા કેવું હશે મિત્રો? બહુવચન. એક તો આ વસ્તુ તમને નવી મળી એવું નથી કે તો એક ફરીથી રિપીટ થઈ, ફરીથી જાણવા મળી કે ઓફ પછી હંમેશા બહુવચન. ક્રિયાપદ કેવું હોય? એ ક્રિયાપદ એક વચન હોઈ શકે છે, ક્રિયાપદ બહુવચન પણ હોઈ શકે છે. એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? આગળ આપેલા નામ અથવા તો આગળ આપેલા કર્તા ઉપર ડિપેન્ડ કરે છે. આગળ માની લો કે અહીંયા ઘણી વખત નામ કે કર્તા આપી દીધું હોય તો આ ખાલી જગ્યા તમારે પૂરવાની હોય, આ આપી દીધું હોય તો આગળની ખાલી જગ્યા પૂરવાની. એકબીજા ઉપર ડિપેન્ડેબલ છે. તો ક્રિયાપદ એક વચન છે તો મેની આવશે, નહીં આવે. ફ્યુ આવશે, ન આવે. ઈચ આવશે, આવે. સેવરલ આવશે, નહીં આવે. કારણ કે મેની એટલે ઘણા, ફ્યુ એટલે થોડા, સેવરલ એટલે પણ ઘણા. બહુવચનનો શબ્દ છે. તો ઈચ ઇઝ ધ કરેક્ટ આન્સર. રાઈટ. જે મિત્રો એવું કહેતા હતા કે છે
કે હવે તો બહુ કઈક અલગ પૂછાશે, પેટર્ન બદલી ગઈ છે, હવે જૂનું તો એ કઈ ચાલશે નહીં. એ દરેક મિત્રોને જો વિડીયો એમના સુધી પહોંચે, ન પહોંચે તો જે મિત્રો જોઈ રહ્યા છે એ એમને જરા પ્લીઝ રીકમેન્ડ કરજો. અને એવા શિક્ષકોને પણ કહેશો કે જે ખરેખર બાળકોને ગભરાવે છે કે હવે તો આ નહીં ચાલે, હવે તો આ બધું આખું ચેન્જ થઈ ગયું છે વસ્તુ. હું તમને કહું, આમાંથી 15 માંથી 14 પ્રશ્નો છે એ આપણી આ બુકની અંદર છે. હવે હું આ બુકમાં કવર કરેલા છે. આ 2026 લીધેલી પરીક્ષાના 14 પ્રશ્નો આમાં છે, એક નથી. હવે હું દર વખતે જો એના પેજ નંબર આપું ને એવું કહું તો લોકોને એમ થાય સાહેબ પ્રમોશન કરવા માટે આવ્યા છે. હું તમને એ પ્રૂવ કરવા માટે આવ્યો છું કે બુક ન લ્યો તો કઈ નહીં, લ્યો તો વેલ એન્ડ ગુડ, મારો કોર્સ ન લ્યો તો કઈ નહીં, પરંતુ તમે PYQs કરજો. ધેટ ઇઝ વોટ આઈ ઇન્ટેન્ડ ટુ ટેલ યુ. ઓકે, આ ક્લિયર? હવે નિયમ, આ નિયમ જૂનો નથી, બરાબર? સોરી, આ નિયમ નવો નથી, ભૂલાઈ ગયું ભાઈ. એ તો હવે ઓલું કહે છે ને, ચામડાની જીભ છે એના જેવી વાત છે. ઓકે, એરેન્જ લોજિકલી, આને જમ્બલ્ડ કહેવાય, આવે જ છે. જમ્બલ્ડમાં કા શબ્દો હોય છે અને ક્રમમાં ગોઠવવાના હોય છે, વાક્ય બને એવી રીતે, કા પાર્ટ્સ હોય છે ને આખું સેન્ટેન્સ બનાવવાનું, અથવા તો સેન્ટેન્સ આપેલા હોય અને લોજિકલ ક્રમમાં ગોઠવવાના. તો સિમ્પલ છે, એરેન્જ લોજિકલી. 3 વાક્યો છે. આ એપોલોગાઇઝડ, મેં માફી માંગી. હી રિયલાઇઝડ, સોરી, હી એપોલોગાઇઝડ, તેણે માફી માંગી. હી રિયલાઇઝડ હિઝ મિસ્ટેક, તેને તેની ભૂલનો અહેસાસ થયો. હી મેડ એન એરર, તેને ભૂલ કરી. તો સિમ્પલ છે, આમાં સમજાય એવું છે મિત્રો કે સૌથી પહેલા તેને ભૂલ કરી એ પહેલા આવે, આ 3 નંબર છે. પછી હી રિયલાઇઝડ હિઝ મિસ્ટેક, પછી એને ખબર પડી કે આ મારી ભૂલ થઈ ગઈ, અને હી એપોલોગાઇઝડ, પછી એને માફી માંગી લી. 3, 2, 1 વાળું છે, તો 3, 2, 1 સી ઇઝ ધ કરેક્ટ આન્સર. આમાં હું તમારો સમય નથી બગાડવા માંગતો. ક્વેશ્ચન નંબર 3, બાય ધ ટાઈમ કમિટી. બાય ધ ટાઈમ વાળા વાક્યો કેટલી વખત પૂછેલા છે? બુકમાં છે જ. શબ્દો બદલ્યા છે, કાળુભાઈ ની જગ્યાએ જગાભાઈ થાય છે, કિશનભાઈ ની જગ્યાએ બિશનભાઈ થાય. બીજો કઈ ફેર નથી પડ્યો એમાં. નિયમ તો સેમ છે કે બાય ધ ટાઈમ વાળો નિયમ છે એ બધામાં લાગુ પડે છે. શું હોય તેમાં? આ વખતે આ લોકોએ કર્યું છે એવું. જનરલી શું કરે છે કે બાય ધ ટાઈમ પછી ઓલરેડી વર્બ આપેલું જ હોય અને અન્ય ખાલી જગ્યા હોય. અન્ય જગ્યાએ ખાલી જગ્યા હોય. એટલે કે બાય ધ ટાઈમ યુ અરાઈવ, તમે આવશો ત્યાં સુધીમાં, એમ સમજો તમે. બાય ધ ટાઈમ યુ અરાઈવ, આવશો ત્યાં સુધીમાં મેં લેક્ચર પૂરો કરી દીધો હશે. આઈ શેલ હેવ કમ્પ્લીટેડ અ લેક્ચર. સમજો થાય છે કેવું કે બાય ધ ટાઈમ પછી તરત ખાલી જગ્યા નથી. જનરલી અત્યાર સુધી પૂછાણું છે એમાં એવું છે, આઈ શેલ હેવ કમ્પ્લીટેડ ધ લેક્ચર, તો શેલ હેવ કમ્પ્લીટેડ. આ વખતે એવું કર્યું છે કે અન્યમાં ખાલી જગ્યા પૂરી દીધી છે. નિયમ એનો સેમ જ છે. બાય ધ ટાઈમ એ એક સિન્સ જેવું કામ કરે છે. એમાં હંમેશા સાદો કાળ હોય. એમાં શું હોય? હંમેશા બાય ધ ટાઈમ પછી તરત સાદો કાળ હોય. પણ અન્ય જે વાક્ય છે એમાં હંમેશા પૂર્ણ કાળ હોય. ભૂતકાળની વાત હોય તો હંમેશા પૂર્ણ ભૂતકાળ, ભવિષ્યની વાત હોય તો હંમેશા પૂર્ણ ભૂતકાળ. લાંબા સમયની ભૂતકાળની કે ભવિષ્યની વાત હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ અથવા ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. સિમ્પલ છે. તો હેડ ઓલરેડી ચેન્જડ, બરાબર. પૂર્ણ ભૂતકાળ છે તો આગળ સાદો ભૂતકાળ જોવાનો. એક આ નિયમ છે. બીજો નિયમ એવો પણ છે કે ભૂતકાળની બનેલી 2 ક્રિયાઓમાં પહેલી થઈ એ પૂર્ણ ભૂતકાળ, એના પછી થઈ હોય એ સાદા ભૂતકાળમાં. એમ પણ તમે લઈ શકો. બાય ધ ટાઈમ ધ કમિટી ખાલી જગ્યાએ ઇટ્સ ડિસિઝન ધ સિચ્યુએશન હેડ ઓલરેડી ચેન્જડ, એની જગ્યાએ હું એમ લખું કે વિલ હેવ ચેન્જડ. માની લો કે અહીંયા હેડ ઓલરેડી ચેન્જડ છે, એ નથી, એમ સમજી લો તમે. ને વિલ હેવ ચેન્જડ આવું હોય તો શું થશે? વિલ હેવ ચેન્જડ. આછું થોડું. તો મિત્રો ટેક્સ આવશે. બાય ધ ટાઈમ
the committee takes its decision, the situation will have changed. ભવિષ્ય હશે તો આગળ સાદો વર્તમાન કાળ હશે. સિમ્પલ વસ્તુ છે. સો નથિંગ ઇઝ ન્યુ. ચાલો ટૂંક. હા, નેક્સ્ટ વન. ચાલ, a person who speaks many languages is called. આવી ગયું છે મિત્રો, બુકમાં છે. The person, એવી વ્યક્તિ who speaks many languages, જે ઘણી ભાષાઓ બોલે છે. હું તમને એક બીજી ટીપ આપું કે જ્યાં મેની મેની શબ્દ આવે, સેવરલ આવે, SEVER, અને એના માટે જે શબ્દ તમારે લગાડવાનો થાય એના માટે પોલી વાળો શબ્દ પસંદ કરવાનો. પોલીનો મતલબ થાય છે એક થી વધારે, ઘણા બધા, પુષ્કળ પ્રમાણમાં, લોટ્સ ઓફ. પોલી એટલે શું? લોટ્સ ઓફ, લોટ ઓફ, મેની, સેવરલ વગેરે. ન્યુમરસ, કોનો? પોલી. બીજા બે ત્રણ શબ્દો છે, તમે સાંભળ્યા છે ક્યારેક? પોલીએન્ડ્રી શબ્દ સાંભળ્યો છે? પોલીગામી સાંભળ્યો છે? આપું તમને હમણાં. એટલે આમાં એક તો જવાબ મળી ગયો, ઘણા હોય ત્યાં પોલી વાળું. પછી એ ઘણી ભાષાઓ બોલતા હોય એના માટે વપરાય. ઘણી વખત એવું પૂછાય છે કે એક સ્ત્રી જેમને જાજા પતિ રાખવાની જે પ્રણાલી છે એમના માટે બહુપતિત્વ, અથવા તો એક પુરુષ અને ઘણી સ્ત્રીઓ વાઇફ તરીકે રાખે છે એમના માટે બહુપત્નીત્વ. અને કોમન શબ્દ છે એમાં પોલી એન્ડ્રી, જે બહુપતિ કે પત્ની રાખે એ પરંપરા મુજબ ચાલ્યું આવે છે. એ ઘણા ખૂણાઓ હોય, એકથી વધારે. પોલિટેકનિક આપણે કહીએ છીએ ટેકનિક કે જ્યાં એકથી વધારે યાંત્રિક વસ્તુઓ શીખડાવવામાં આવે છે, પોલિટેકનિક. ઓકે. બાકીના લિંગ્વિસ્ટ, લિંગ્વિસ્ટ IST હોય એટલે વ્યક્તિ. હા, એટલે જે ભાષા શું કહેવાય આપણે લિંગ્વિસ્ટિક ભાષા શાસ્ત્રી હોય એમના માટે ઓરેટર, બોલનાર, જે વ્યક્તિ બોલે છે, લેક્ચર આપે છે એ. અને ગ્રામેરિયન, અને ગ્રામેટિશિયન આપણે પણ બોલીએ છીએ. ગ્રામેરિયન એટલે વ્યાકરણનો જાણનાર. તો પોલીગ્લોટ. અચ્છા, ઓકે. અહીંયા જુઓ મિત્રો, તમારી સામે હું થોડાક શબ્દો લઈ આવ્યો છું. કેટલા છે? 10 છે. પોલીગામી, પોલીગામી, પોલીગામી મીન્સ વોટ? હેવિંગ મોર દેન વન સ્પાઉસ. એ કોમન શબ્દ છે. પોલીગામી, પોલીએન્ડ્રી ની, પોલીગામી, GAMY. પોલીગામી એટલે જેમને એકથી વધારે પત્ની હોય કે પતિઓ હોય એ. પછી પોલીએન્ડ્રી, હા, વન વિમેન મેની હસબન્ડ. એક પત્ની અને એમને એકથી વધારે પતિઓ હોય. દાખલા તરીકે મહાભારતનું ઉદાહરણ લ્યો તો દુર્યોધન, પાંડવો 5 પતિ અને દ્રૌપદી 1 પત્ની. એ તો હજુ પણ આવી પ્રણાલીઓ છે આપણે ભારતમાં જ. તે જે ઉત્તરના રાજ્યો છે અમુક, બરાબર, હિમાલયના, એમાં હજુ આ સિસ્ટમ છે. 1 ભાઈ હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય. તો એ બધાની વચ્ચે 1 પત્ની. આ રિવાજ ચાલ્યો આવે છે આજની તારીખમાં. પોલીગાયની, પોલીગાયની, વન મેન મેની વાઇવ્સ. પોલિથેઇઝમ, બિલીફ ઇન મેની ગોડ્સ, એકથી વધારે ઈશ્વરમાં, ભગવાનમાં માનતા હોય. પછી પોલીસિલેબિક, હેવિંગ મેની સિલેબસ. કોઈ પણ સ્પેલિંગ હોય ને, દાખલા તરીકે એજ્યુકેશન, તો એજ્યુકેશન. સિલેબલ એટલે સૌથી સ્મોલેસ્ટ ઉચ્ચારનો જે છે એ સ્વરનો, વ્યંજનનો. અને એ એકથી વધારે હોય તો પોલી સિલેબસ. પોલીમર, આ સાંભળીએ છીએ આપણે. મેની રિપીટિંગ યુનિટ્સ થી બનેલું હોય. પોલિટેકનિક. પોલીગોન, શેપ વિથ મેની સાઇડ્સ. કોઈ વસ્તુ હોય એના ઘણા બધા આકારો હોય એ. પોલીડ્રોન, સોલિડ વિથ મેની ફેસીસ. છે ઘણા બધા. આવા તૈયાર કરવાના મિત્રો. ચાલો નેક્સ્ટ. Choose the option that correctly expands the sentence using the so that structure. આમાં આપણે થોડું ડિટેલમાં લઈએ છીએ એટલે મેં જ્યારે CCE ના લઉં છું ત્યારે એ વસ્તુ સમજાવું છું કે ટુ ધી પોઈન્ટ સૂચનાઓ વાંચ્યા વગર. હવે જો સો ટાયર્ડ ટુ વોક ફર્ધર, તો ટુ વાળી રચના ગણિત વખત પૂછી. એપ્લિકેશનમાં તો છે, બુકમાં પણ છે. ટુ નો નિયમ શું છે ભાઈ? ટુ ની જગ્યાએ સો ધેટ લાગે, આ નિયમ છે.
ટુ ટાયર્ડ ટુ વોક ફર્ધર. અને બીજી વસ્તુ શું છે કે આગળ વર્તમાન હોય તો પાછળ કેન કે કેન નોટ લાગે, કેન નોટ. અને ભૂતકાળ હોય તો પાછળ કુડ અથવા તો કુડન્ટ લાગે. અહીંયા કોઈ ચોખવટ નથી કરેલી, તો વર્તમાન ભૂતકાળ બંને આવી શકે, પરંતુ એવો વિકલ્પ જ નથી, ભૂતકાળના જ વિકલ્પો છે. ટાયર્ડ અને વોક ફર્ધર બંને એકબીજાના પરસ્પર છે, એટલે નકાર જ કરવું પડે. તો હી વોઝ સો ટાયર્ડ ધેટ હી વોકિંગ ન આવે, હી વોઝ સો ટાયર્ડ ધેટ હી વોકડ ન આવે, હી વોઝ સો ટાયર્ડ ધેટ હી કુડ વાળી રચના આવે પણ નકારમાં લેવી પડશે. હી વોઝ સો ટાયર્ડ ધેટ હી કુડ નોટ વોક ફર્ધર. આ નિયમ છે. સમજાવેલો છે. આ ટોપિક ટ્રાન્સફોર્મેશન નો આખા વિડીયોની સિરીઝ છે મિત્રો. હી વોઝ સો, પેલું ટુ છે એની જગ્યાએ સો લગાડવાનું, બીજું ટુ, આમ તો ટુ ટુ, પણ એમ આપણને નથી ખબર પડવાની, એટલે TOO એની જગ્યાએ સો અને TO2 એની જગ્યાએ ધેટ. પછીના વાક્યમાં કર્તા ઉમેરવાનો હોય છે વાક્યના અર્થ મુજબ. તમે આમ લખો કે આઈ એમ ટુ ટાયર્ડ ટુ વોક ફર્ધર. તો આનું શું થશે? આઈ એમ સો ટાયર્ડ ધેટ આઈ કાન્ટ વોક ફર્ધર. આગળ એમ હોવાથી હું કાન્ટ લગાડીશ, અહીંયા ચોખવટ નથી એટલે વોચ લગાડ્યું. નથિંગ ન્યુ ઇઝ ધેર. બંનેનો અર્થ સરખો છે. ચાલવા માટે અતિશય થાકેલા, મતલબ એટલા બધા થાકેલા કે આગળ ચાલી ન શક્યા. ચાલો નેક્સ્ટ. choose the option that correctly changes the given question into indirect. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાળો એક પણ ટોપિક એવો નથી અત્યાર સુધીનો કે જે પરીક્ષામાં ન પૂછાયેલો. ટેન્સ ચેન્જ કરવાના, નહીં કરવાના, હકારના, નકારના, પ્રશ્નાર્થના, WH પ્રશ્નાર્થના, બધા પ્રકારના આવી ગયા છે. આજ્ઞાર્થના આવી ગયા છે, ઉદ્ગારના આવી ગયા છે. પછી સાદા વર્તમાનનું એક રીતે પૂછાય તો એવા હજારો હોય તો સેમ જ આવવાના છે ને. જોઈએ આપણે. she said to me, do you believe? સાદો વર્તમાન કાળ છે તો રિપીટેડ જ કહેવાય. said નું પ્રશ્નાર્થ હોવાથી asked આવે. બધામાં એવું છે, જો અહીં સુધી કોમન છે. he asked me, he asked me, he asked me, he asked me. હવે જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ WH થી હોય તો એના પેલામાં WH જ આવે, નહીતર પછી if કે વેધર લાગે, જે બધામાં છે. ઇફ છે એટલે એક ઉડી ગયું, વેધર બે માં છે એ લાગ્યું. પરંતુ ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરો ત્યારે તમારે ચોટલી ક્યાં પકડવાની છે? કાળની જ પકડવાની છે. અહીંયા ડુ યુ બિલીવ સાદો વર્તમાન છે, એનો ભૂતકાળ BELIEVED છે. અહીંયા જોઈ લો ક્યાં તમને જોવા મળે છે કે એકમાં જ છે, પહેલામાં. તો એ જ સાચું વાક્ય. જવાબ તો ફટાફટ મળી જવાનો છે. તો હું તમને સમજાવવા માટે આ ડિટેલ લઈ રહ્યો છું. ધીસ નું શું થઈ ગયું? ધેટ થઈ ગયું. અહીંયા આઈ શા માટે થયું ભાઈ? તો યુ એટલે સાંભળનાર. તો સાંભળનાર કોણ છે? મી. તેણે મને કહ્યું તું શા માટે તું આ વાર્તા માને છે? તેણે મને કહ્યું. એનો અર્થ એવો થયો તેણે મને પૂછ્યું કે હું આ વાર્તા, તે વાર્તા માનતો હતો કે કેમ, એમ. રાઈટ. નેક્સ્ટ વન 7. choose the correct plural. ફિનોમિનન પૂછાયેલો છે પ્રશ્ન. આ બધા છે ને આવા શબ્દો એ ઓરિજિનલી ગ્રીકના છે, અને ગ્રીકની અંદર જ્યાં ઘણા સ્પેલિંગમાં ક્રાઇટેરિયન ને એવા ઘણા સ્પેલિંગ છે. એનું ક્રાઇટેરિયા થાય કે જેમાં ON બરાબર એ કરવાથી બહુવચન થાય. મારી આખી એકવચન બહુવચનની એક આખી સિરીઝ છે એપ્લિકેશનની અંદર, ડેપ્થ લેવલે. તમે ચેક કરશો તો તમને એક થશે કે નથિંગ ઇઝ મિસ્ડ, કંઈ બાકી નથી રાખ્યું સર. એ વાળો છે ધેટ ઇઝ પ્લુરલ. ફિનોમિનન એટલે ઘટના, ઇન્સિડન્ટ જેને કહીએ છીએ તે. પણ એ કંઈક કુદરતી ઘટના, સમથિંગ. સિનોનિમ ઓફ ઓબ્સોલેટ. આ પૂછાયેલો છે. અને આ ઘણી વખત તમને ખ્યાલ હોય તો યુટ્યુબ શું આપણે આમાં ચેક કરતા ને મોબાઈલમાં, તો મોબાઈલમાં વોટ્સઅપમાં લખેલું આવતું કે યોર વર્ઝન ઇઝ ઓબ્સોલેટ. એટલે એ તમારું વર્ઝન છે વગેરે છે ને, એ હવે કેવું થઈ ગયું છે? ઓલ્ડ, જૂનું,
પુરાણું તમારે બદલવાની જરૂર છે અને આપણે ન બદલીએ સમયસર તો વ્યક્તિ તમે હું પણ શું થઈ જવી ઓબ્સોલેટ થઈ જઈએ આપણે એને થતા હોઈએ છીએ તો આઉટડેટેડ હા બાકી તો મોડર્ન અત્યારનું યુઝફુલ ઉપયોગી કરંટ એટલે અત્યારનું વર્તમાન એ થાય ચાલો આ રિપીટેડ ક્વેશ્ચન છે આવી જા 9 નંબર ભાઈ શું છે એજ્યુકેશન પ્લેઝ એ ક્રુશિયલ રોલ ઇન શેપિંગ વન્સ પર્સનાલિટી ચૂઝ ધ કરેક્ટ ગુજરાતી ટ્રાન્સલેશન ઓફ ધીસ સેન્ટેન્સ શું નવું છે કઈ નથિંગ ઇઝ ન્યુ જ્યારે મોટા ભાગે અને ક્યાંય ટફ નથી તમે જોયું એટલે બહુ હાવ કરીને વિદ્યાર્થીઓને બીવડાવવાની શિક્ષકોને ભલામણ અને સ્ટુડન્ટ્સને એમ તમે માની લો કે હવે નવું આવી જવાનું છે તો એ ભૂલી જાઓ ચૂઝ કરેક્ટ ગુજરાતી ટ્રાન્સલેશન ઓફ ધીસ સેન્ટેન્સ એજ્યુકેશન પ્લેઝ આટલું જ પકડો ખાલી એજ્યુકેશન પ્લેઝ શું થાય પ્લેઝ એટલે ભાગ ભજવે છે તો એજ્યુકેશન પ્લેઝ શિક્ષણ ભાગ ભજવે છે નક્કી કરે છે ન થાય ભજવતું નથી ન થાય ભૂમિકા ભજવે છે થાય ને પાડે છે ન થાય ખાલી આટલું પકડો એટલે મળી ગયું અને જ્યારે બીજી ટીપ એ છે કે ઇંગ્લિશનું ગુજરાતીનું ભાષાંતર પૂછાય અને લાંબુ સેન્ટેન્સ હોય ને તો વિચાર્યા વગર જે લાંબુ હોય એ ચૂઝ કરી લેવાનું ઇંગ્લિશ લાંબુ તો ગુજરાતી લાંબુ ચૂઝ કરી લો અને ગુજરાતી લાંબુ તો ઇંગ્લિશ ચૂઝ કરી લો ધેટ્સ ઇટ શિક્ષણ હા એજ્યુકેશન પ્લેસ શિક્ષણ ભજવે છે એ ક્રુશિયલ રોલ મહત્વપૂર્ણ ભૂમિકા ઇન શેપિંગ ઘડતરમાં વન્સ પર્સનાલિટી વ્યક્તિત્વના ઊંધું લેવાનું શિક્ષણ પછી પર્સનાલિટી વન્સ પર્સનાલિટી વ્યક્તિત્વના ઇન શેપિંગ ઘડતરમાં મહત્વની ભૂમિકા અથવા તો ભાગ ભજવે છે ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર બાકીનાનું શું થાય શિક્ષણ વ્યક્તિત્વને નક્કી કરે છે તો એજ્યુકેશન ડિસાઇડ્સ પર્સનાલિટી ઓફ અ પર્સન પછી શિક્ષણ વ્યક્તિત્વમાં કોઈ ભૂમિકા ભજવતું નથી તો એજ્યુકેશન ડઝન્ટ પ્લે એની રોલ ઇન પર્સનાલિટી I thought somebody came, so I had to go. શિક્ષણ માત્ર જ્ઞાન પૂરું પાડે છે તો એજ્યુકેશન પ્રોવાઇડ્સ ઓનલી નોલેજ અથવા ઇન્ફોર્મેશન ચાલો નેક્સ્ટ 10 ખાલી જગ્યા ઓફ ધ ટુ આન્સર્સ ઇઝ કરેક્ટ આ આવી ગયો છે લોચાવાળો પ્રશ્ન કારણ કે 2 સંખ્યા મૂકી છે એટલે જ્યારે 2 માંથી 1 બતાવવાનું હોય તો આઈધર વપરાય ને 2 માંથી એકેય નહીં તો વપરાય નાઈધર એટલે જે મિત્રો આઈધર લખીને આવ્યા હશે કે નાઈધર લખીને આવ્યા હશે એને માર્ક મળી જશે બરાબર બોથ ઇઝ કે નોટ એટેમ્પ્ટેડ હશે એને જવા દેશે મતલબ એમને નથી મળવાના 2 આન્સર માન્ય રાખવા પડશે આમાં ખાલી જગ્યા ઓફ ધ ટુ આન્સર્સ ઇઝ કરેક્ટ નાઈધર ઓફ ધ ટુ આન્સર્સ ઇઝ કરેક્ટ 2 માંથી એક પણ જવાબ સાચો નથી અને આઈધર ઓફ ધ ટુ આન્સર્સ ઇઝ કરેક્ટ 2 માંથી કોઈ એક સાચો છે જો આમાં 2 ન આપેલું હોત તો ઈ ચાવત ખાલી જગ્યા ઓફ ધ આન્સર્સ ઇઝ કરેક્ટ 2 ની સંખ્યા ન આપી હોત એ સ્પેલિંગ ન આપ્યો હોત તો ઈ ચાવી શકે ઈચ ઓફ ધ આન્સર્સ ઇઝ કરેક્ટ જવાબોમાંથી દરેક એક એક કરીને સાચા છે અથવા ઇઝની જગ્યાએ જો આર હોત તો બોથ આવે બોથ ઓફ ધ આન્સર્સ આર કરેક્ટ ક્લિયર થઈ ગયું ને ફરીથી સમજી લ્યો કે 2 ની સંખ્યા છે 2 માંથી એકેય નહીં તો નાઈધર પણ વપરાય 2 માંથી 1 તો આઈધર પણ વપરાય એટલે આઈધર નાઈધર બંને સાચા છે હવે સંભાવનાઓ કહું કે 2 શબ્દ ન હોય તો ઈચ લખી શકાય બધું આખું એમને ઇઝની જગ્યાએ આર હોત તો બોથ આવે જવાબમાં શું મેં લખ્યું છે હા બંને ચલો 11 he was accused ખાલી જગ્યા થેફ્ટ આવી ગયેલો છે પ્રશ્નો મિત્રો ઘણી વખત આવ્યો છે જ્યારે આરોપ મૂકવાના અર્થમાં કોકની ઉપર આપણે આરોપ મૂકીએ ને
ત્યારે એક્યુઝડ પછી હંમેશા ઓફ જ આવે. આને કહેવાય ફિક્સ્ડ કહેવાય, ફિક્સ્ડ પ્રિપોઝિશન. એટલે આ પછી આમ જ આવે. કેમ? ડાય પછી ઇન ને ફોર ને ડાય વિથ ને વગેરે અમુક ફિક્સ જ હોય એમ. એકોર્ડિંગ પછી ટુ જ આવે, ઇન્સ્ટેડ પછી ઓફ જ આવે, ડ્યુ પછી ટુ જ આવે. તો આવા ફિક્સ્ડ પ્રિપોઝિશન્સ. ઓફ. હી વોઝ એક્યુઝડ ઓફ થેફ્ટ. એના ઉપર ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો. આઈ રિપીટેડ છે. હી રેન ઇન્ટુ એન ઓલ્ડ ફ્રેન્ડ. હિયર રેન ઇન્ટુ મીન્સ શું? આ એક એવી ખાલી જગ્યા કે પ્રશ્ન છે કે બોર્ડમાં પૂછાયેલું હજુ સુધી મારા ધ્યાનમાં આવેલું નથી ક્યાંય. એટલે ધેટ ડઝન્ટ મીન કે નથી પૂછ્યું, પરંતુ મારા ધ્યાનમાં નથી આવ્યું. રેન ઇન્ટુ નો મતલબ થાય છે કે અચાનક ભેગા થઈ જવું. ટૂંકમાં મીટ સડનલી. એના માટે બીજો શબ્દ છે કમ અક્રોસ. આ પૂછો જ પાછો. કેમ એક્રોસ? અચાનક મળી જવું કેમ એક્રોસ? ક્યાંક ફરવા જતા હોય, રખડતા હોય કે વેન આઈ વોઝ ઇન ભૂટાન સમ ઓફ ફ્રેન્ડ્સ અથવા તો સમ ગુજરાતીઝ કેમ એક્રોસ મી ધેર. ભૂટાનમાં રખડતા ત્યાં અચાનક ભેગા થઈ ગયા. ખરેખર થયા હતા એવું, એટલે મેં કીધું ભૂટાનમાં ત્યાં માવો ચોરતા હતા જુનાગઢના ભાઈ. ગજબ છે ભાઈ. તો અચાનક મળી જવું. મીટ અનએક્સપેક્ટેડલી. બરાબર. ભૂતકાળ હતું એટલે લઈ. એવોઇડેડ એટલે ટાળ્યા. આર્ગ્યુડ વિથ એટલે દલીલ કરી. ડિપેન્ડેડ ઓન એના ઉપર આધાર રાખ્યો. તો રેન ઇન્ટુ એટલે અંદર દોડી જવું એવો અર્થ થાય. એ રેન ઇન્ટુ ધ રૂમ. તે રૂમમાં દોડી ગયો. એ ખોટું તો નથી જ તે, પરંતુ પાછળ વ્યક્તિનું નામ આપેલું હોય તો પછી એની અંદર દોડી ગયો એવું તો ન કહેવાય કે હું મારા જૂના મિત્રોની અંદર દોડી ગયો કે દોડી ગઈ. કેવું વિચિત્ર લાગે. તો મળવું થાય અહીંયા, મળવું. 13 નંબર. She is the same teacher as taught us last year. Who taught us? The same છે તો પાછળ વ્યક્તિ માટે હોય કે ન હોય કઈ ફરક પડતો નથી. વ્યક્તિ માટે સર્વનામ હંમેશા who વપરાય. કર્તાનું સર્વનામ. બાકી તો who, whom ને who આ ત્રણેય પર્સન માટે જ વપરાતા છે ભાઈ. વ્યક્તિ માટે વપરાય. સંબંધ બતાવવાનો હોય તો who જ વપરાય. કર્મના તરીકે હોય તો whom વપરાય. ધીસ ઇઝ કિશન સર whom we respect. આ કિશન સર છે જેને અમે માન સન્માન આપીએ છીએ. ધીસ ઇઝ કિશન સર whose class name is Angel. જેના ક્લાસનું નામ સંબંધ બતાવવા માટે. કર્તા છે, ટોટ ક્રિયાપદ છે તો who વપરાશે. સિમ્પલ છે, આવી ગયેલું છે મારા ભાઈ બેન. 14. Identify the grammatically correct voice transformation of the given sentence. વોઇસ ચેન્જ તો કેટલી વખત આવી ગયું છે. એક્ટિવ પેસિવ પૂછાયેલું છે. ચેન્જ કરો. They are said to be revising the policy. They are said આવ્યું છે. આમાં ઘણી વખત આવું આવે છે કે people, we, we believe that એમ કરીને વપરે તો ઇટ ઇઝ બિલીવ્ડ થી બને છે, પરંતુ આમાં said ની જગ્યાએ છે they are said to be revising the policy. તો આવું જ્યારે છે they are said એનું હંમેશા it is said થી જ ટ્રાન્સફોર્મેશન કરવાનું. it is said ક્યાં છે? પહેલા બે માં છે. it is said that, it is said that. they સુધી. પછી to be revising ing વાળું રૂપ છે તો ચાલુ કાળ લેવાનું. સિમ્પલ. it is said that they are revising the policy. they are said to be revising the policy નો મતલબ થાય એવું કહેવાય છે કે તેઓ પોલિસી નીતિનો ફેરફાર કરી રહ્યા છે. તો અર્થ તો એકનો એક જ થયો. ચાલો છે 14 છે. આવી જા ભાઈ. The word knowledge is an. સાહેબ આ કનોલેજ નું શું થાય? ભાઈ કનોલેજ નું કઈ ન થાય. તારું કઈક કરીએ તો થાય. નોલેજ સાચું તો નોલેજ થાય છે. નોલેજ. પરંતુ આપણે નોલેજ થી ચલાવી. એક વિદ્યાર્થી નહીં આમ તો રૂમ પાર્ટનર હતા કે સાહેબ આ કનો એટલે શું થાય?
મનો નો ભાઈ કનો એમ. ધ વર્ડ નોલેજ ઇઝ an. નોલેજ શબ્દ શું છે? નાઉન છે તો નક્કી થઈ ગયું, બધામાં નાઉન છે. તો કાઉન્ટ નાઉન એટલે ગણી શકાય, પેન વગેરે. એબ્સ્ટ્રેક્ટ નાઉન હેલ્પ, લવ, જેને મનથી સમજી શકાય છે, અનુભવી શકાય છે, જોઈ શકાતું નથી. કલેક્ટિવ નાઉન તો હર્ડ છે, પીપલ છે, એ બધા. પ્રોપર નાઉન કિશન, એન્જલ વગેરે. તો એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે તમને ખબર પડી ક્યાંય આવ્યું નવું? હા, એક કઈ પ્રશ્ન નવો આવ્યો? શા માટે ભાઈ? હા સાહેબ, હવે તો બધું ઉથલ બદલ થઈ ગયું છે. કા મંગળ ગ્રહ ઉપરથી હવે પૂછવાના જે પ્રશ્નો, પૃથ્વી ઉપર પ્રશ્નો પૂરા થઈ ગયા. હવે નવું આવશે એટલે શું, કાંઈ ચંદ્ર ઉપરથી લઈ આવવાનું છે, ગુરુ ગ્રહ ઉપરથી લઈ આવવાનું? હાલી હું મળ્યા ગયો ભલા માણસ બીવડાવવાનું વિદ્યાર્થીઓને. અને ડીપમાં એટલી હદે ન જાવું. પીએચડી કર્યું હોય, મારો વિષય ઇંગ્લિશ 25 વર્ષથી ભણું, કેટલો ડીપમાં જઈ શકું? જરૂરી છે એટલું આપવાનું, ધેટ્સ ઇટ. અને વિદ્યાર્થીઓએ જરૂરી છે એટલું ભણવાનું, બાકી બધું સ્વાહા પધરાવી દેવાનું નદીમાં. સબસ્ક્રાઇબ કરો એવું લખ્યું છે કિશન સરે, ગમે તો સબસ્ક્રાઇબ કરો. એક ભાઈ કહેતા હતા કે સાહેબ વ્યૂ કેમ નથી? આવશે ભાઈ, આપણું કામ છે, કર્મ કરે જાઓ. અમે હું સ્વાધ્યાય પરિવારનો માણસ, એટલે એવું માનું ભાઈ કર્મ કરો, ફળ તો એ છે ઈશ્વરે આપવું જ પડશે ફરજિયાત, જેવું આપવું હોય એવું. અહીંયા પૂરું કરીએ. યુટ્યુબમાં વિડીયો છે, આવે છે, એપ્લિકેશનમાં પણ આવે છે. સબસ્ક્રાઇબ કરતા રહેશો, બીજાને ભલામણ કરતા રહેશો, અને કંઈક કોમેન્ટ વોમેન્ટ કરો એટલે અમને મજા આવે. સારી નરસી જે તમને મજા આવે એ જેવું ફીલ થાય એવું. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.